શું આપણો દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે કે પછી અંધકાર તરફ? છેલ્લા 10 વર્ષમાં દેશની 93,000 સરકારી શાળાઓને તાળા લાગી ગયા છે. આ કોઈ અફવા નથી, પણ લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલો સત્તાવાર આંકડો છે. કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરીએ લોકસભામાં રજૂ કરેલા ચોંકાવનારા આ આંકડા છે. સૌથી ખરાબ હાલત ઉત્તર પ્રદેશની છે, જ્યાં સૌથી વધુ 24,600 શાળાઓ બંધ થઈ ગઈ છે. બીજા નંબરે છે મધ્યપ્રદેશ, જ્યાં 22,400 શાળાઓ હવે ઇતિહાસ બની ગઈ છે. માત્ર યુપી કે એમપી જ નહીં, પરંતુ ઓડિશા, ઝારખંડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પણ હજારો સરકારી શાળાઓ બંધ કરવામાં આવી. એક તરફ આપણે પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયાના નારા લગાવીએ છીએ, અને ત્યાં બીજી તરફ ગરીબ બાળકો માટેના શિક્ષણના મંદિરો ઓછા થઈ રહ્યા છે. સવાલ એ થાય છે કે શું ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે સરકારી શાળાઓનો ભોગ લેવાઈ રહ્યો છે? શું ઓછી સંખ્યાના બહાને શાળાઓ બંધ કરીને આપણે છેવાડાના બાળકોને શિક્ષણથી વંચિત કરી રહ્યા છીએ? 10 વર્ષમાં 93,000 શાળાઓ બંધ થવી એ કોઈ સામાન્ય વાત નથી. શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે. જો શાળાઓ જ બંધ થશે તો દેશનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે? તમને શું લાગે છે, સરકારી શાળાઓ બંધ થવા પાછળનું સાચું કારણ શું હોઈ શકે? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવો અને આ ગંભીર મુદ્દાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.